નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આપણી સામે કોઈક એવી ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે આપણું રિએક્શન કંઈક અલગ હોય છે અને એ જ સિચ્યુએશનમાં બીજા માણસનું રિએક્શન પણ અલગ હોય છે. તો પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. અને આજની આ વાર્તા આપણને પરિસ્થિતિ સામે આપણે કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ અને ખરેખર પરિસ્થિતિ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ તો એ આપણા ઉપર કેવી અસર કરે છે, આપણી જિંદગીમાં શું બદલાવ લાવે છે, આપણી જિંદગીને ક્યાંક પાછી તો નથી ધકેલી દેતી. આવા ઘણા બધા એક એવી પરિસ્થિતિ કે જેની સામે આપણે રિએક્ટ કેવું કરીએ છીએ એના ઉપર થતું હોય છે. તો આપણે વાર્તા સાંભળીએ. સૌથી પહેલા તો વાર્તાને સાંભળવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી સુનજો. એક મોટા સાહેબ કંપનીમાં પોતાના પગાર વધારા માટે મથામણ કરી રહ્યા હતા, નવું કંઈક પ્લાનિંગ કરી રહ્યા હતા અને એવામાં જ એમને ટાઢ અને તાવ ચડવા માંડ્યો. એમની સેક્રેટરીએ એમને એસ્પ્રિન આપી પણ એનાથી કઈ તાવ ઓછો ના થયો, તાવ તો વધવા જ લાગ્યો. ચેક કર્યું તો તાવ 101 પહોંચી ગયો. ફરી અડધા કલાક પછી તાવ 103, 104 અને 104 પહોંચ્યો ત્યારે એમણે એવું કંઈક વાંચ્યું હતું કે 104 આપણને તાવ આવી જાય ત્યારે ઉપરથી દાદાનો કોલ આવે અને આ જ મગજમાં એવું ચાલી રહ્યું, એવું યાદ આવ્યું એટલે તરત જ એમણે ડોક્ટરને ફોન કર્યો અને ડોક્ટરને કહ્યું કે સાહેબ જલ્દી આવો, મારો તાવ દર અડધા કલાકે વધતો જાય છે, અત્યારે 104 ડિગ્રી છે. ડોક્ટર 45 મિનિટ પછી આવે છે અને ચેક કરે છે તો તાવ વધીને 105.5 થઈ ગયો હતો, એટલે કે 5.5 પોઈન્ટ વધી ગયો હતો. અને ડોક્ટરે એમને ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે હવે શાંતિથી સૂઈ જાઓ, તમારો તાવ ધીમે ધીમે ઉતરી જશે અને હું જરાક અગ્રવાલ સાહેબનું બીપી ચેક કરવાનું છે તો જતો આવીશ, તમારી સાથે ફોન પર વાત કરતો રહીશ, ડોન્ટ વરી, બધું જ સારું થઈ જશે. અને ડોક્ટર ગયા. પછી ધીમે ધીમે તાવ ઓછો થવા લાગ્યો, તાવ 104 પર આવી ગયો. ત્યારે ડોક્ટરનો ફરીથી ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું કે કેવું છે હવે, તો તમે જ મને કહો કે એ વખતે એ સાહેબનો જવાબ શું હશે. તમે બિલકુલ સાચું જ કહો છો કે એ સાહેબનો જવાબ હશે સારું છે. તો ખરેખર આ જ સાહેબ જ્યારે એમને 104 તાવ હતો ત્યારે એમણે ડોક્ટરને ફોન કરીને કહ્યું કે સાહેબ જલ્દી આવો નહીં તો હું મરી જઈશ. અને એ જ આ જ સમયે ફરી તાવ 104 પર છે અને ડોક્ટર કહે છે કે કેવું છે, ત્યારે એ કહે છે કે સારું છે. તો ખરેખર આ બે વચ્ચેનો તફાવત શું છે? ખરેખર વસ્તુ તો બંને સેમ જ છે, પણ એવું કેમ કે એમનો જવાબ બદલાઈ ગયો? પરિસ્થિતિ તો એક જ હતી પણ જવાબ કેમ બદલાયો? તો એમની મનસ્થિતિમાં બદલાવ આવ્યો. શરૂઆતમાં શું હતું કે તાવ ચડતો હતો અને હવે તાવ ઉતરી રહ્યો છે, એટલે નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે કે ના હવે બધું થાળે પડી જશે, હવે મને તાવ ઉતરી જશે. એટલે ખરેખર આપણી સાથે પણ રોજ બરોજ આવું થતું હોય છે. રોજ બરોજ આપણી લાઈફની સામે ઘણા બધા એવા પ્રશ્નો આવતા હોય છે, ઘણી બધી એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે અને એ સમયે આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણું રિએક્શન સારું નહીં હોય તો એનું આપણને ઉલટું પરિણામ મળવાનું છે અને જો આપણું રિએક્શન સારું હશે તો એના આપણને ખૂબ જ સારા એવા પરિણામ મળવાના છે. પ્રોબ્લેમ એ નથી કે તમે સ્ટ્રેસમાં છો, પ્રોબ્લેમ એ છે કે એ સમયે તમે કેવી રીતે રિએક્ટ કરો છો. આજના સમયમાં દરેક માણસ સ્ટ્રેસમાં છે. ફાઇનાન્શિયલ પ્રેશર, કામનું પ્રેશર, ફેમિલીનું ટેન્શન, રિલેશનશિપ ઇસ્યુ, આ બધાની વચ્ચે એ હંમેશા ઘેરાયેલો રહે છે. પણ સાચી વાત એ છે કે પરિસ્થિતિ તમને તોડતી નથી, તમારી વિચારવાની ધારા જે છે એ તમને તોડતી હોય છે, એ તમને અંદરથી ચકનાચૂર કરી દેતી હોય છે. તમે પોતાની જાતને પૂછો, શું હું નાની નાની વાતમાં ગભરાઈ જાઉં છું? શું હું નાની વાતને ખૂબ મોટી બનાવી દઉં છું? જો તમને જવાબ હા મળે તો સમસ્યા બહાર નથી, તમારી અંદર છુપાયેલી છે. એક લાઈન યાદ રાખજો, કંટ્રોલ સોલ્યુશન નહીં, કંટ્રોલ યોર માઇન્ડ. કેમ કે પરિસ્થિતિ પર તમારો કોઈ જ કંટ્રોલ નથી, તમારા મન પર તમારો કંટ્રોલ છે.
જીવનમાં ઘણી વખત 104 જેવી પરિસ્થિતિ આવવાની છે અને એ સમયે તમારે નક્કી કરવાનું છે કે હું મરી જઈશ કે સારું છે. તમારે શું કહેવું છે? જીવન પરિસ્થિતિથી નહીં, તમારી મનની સ્થિતિથી બદલાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बैकऑफ जियो.